બીએસએફમાં તૈનાત તેજ બહાદુરની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। જવાનની પત્નીના જણાવ્યા મુજબ 31 જાન્યુઆરીએ તેજ બહાદુરનું રિટાયરમેન્ટ થવાનું હતું, પણ તેમને અરેસ્ટ કરાયા છે। એટલું જ નહીં, પરિવારજનો સાથે પણ ફોન પર વાતચીત નથી કરવા દેવામાં આવતી। 31 तारीख को बात हुई रात को 8 बजे। पूरा दिन हमने वेट किया, यहाँ पे पूरी तैयारी कर रखी थी, कार्ड छपवा रखे थे और फिर रात को 8 बजे फोन आया कि मैं नहीं आ रहा हूँ और 12 बजे तो मुझे बोला गया कि आपका रिटायरमेंट हो गया और 1 बजे कैंसिल कर दिया और 1 बजे मुझे अरेस्ट कर लिया। फिर उसके बाद हमारी बात नहीं हुई कल बिल्कुल भी। आज सुबह 5 बजे उन्होंने बात की, किसी का फोन मांग के किसी जवान ने हेल्प की होगी और उन्होंने छुप कर बात की और बोला कि मुझे अरेस्ट कर रखा है और मेरे को धमकी दी जा रही है और मैं मानसिक तौर पे मुझे परेशान कर रहे हैं और अगर आज मेरी बात नहीं करवाई तो मैं भूख हड़ताल पे बैठ जाऊंगा। और मेरा ये अनुरोध है सब देशवासियों से, मीडिया से मेरी बात आगे तक पहुंचाए और मेरा रिटायरमेंट 31 को ही करवाएं। पंजाब और गोवामां 4 फेब्रुआरीना रोज विधानसभानी चूंटणी हाथ धराशे। छेल्ला 2 महीनाथी चाली रहेलो चूंटणी शोरबकोर आज शांत थई जशे। आ बंने राज्योमां शनिवाરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે। ગોવામાં 40 બેઠકો અને પંજાબમાં 117 બેઠકો માટે આજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને શનિવારે મતદાન હાથ ધરાશે। આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભાની 40 બેઠકોમાંથી 24 બેઠકો મળવાનો દાવો કર્યો છે। આપે સત્તાધારી ભાજપને 8 અને કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળશે તેમ જણાવ્યું હતું। આપ પાર્ટીએ પોતાના આંતરિક સર્વેક્ષણ મુજબ ગોવામાં આપના નેતા એલ્વિન ગોમ્ઝ મુખ્યમંત્રી પદ માટે લોકપ્રિય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે। ઓરિસ્સાના સુનખીમાં નક્સલીઓએ નેશનલ હાઈવે 26 પર લેન્ડમાઇન બ્લાસ્ટ કરીને સુરક્ષા જવાનોથી ભરેલી એક બસને ઉડાવી દીધી। આ વિસ્ફોટમાં સુરક્ષા બળોના 8 જવાન શહીદ થયા છે, જ્યારે 3 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે। જવાન કોરાપુટથી અંગુલ જિલ્લાના ડ્રાઈવરી કેન્દ્રમાં પ્રશિક્ષણ માટે જઈ રહ્યો હતો। उत्तर प्रदेशना कानपुरना जाजमाव विस्तारमां बुधवारे 6 माळनी एक निर्माणाधीन इमारत पड़ी भांगी हती। घटनामां 9 मजूरोनुं मृत्यु थयुं छे तो 17 गंभीर रीते घायल मजूरोने बहार काढीने सारवार अर्थे होस्पिટલમાં दाखल कराया छे। हजू पण 23 થી વધારે मजूरो काटमाळमां फसायेला होवानी आशंका छे। घटना स्थळ पर एनडीआरएफनी टीम राहत अने बचाव कार्यमां लागी छे। दिल्लीना दिल समान कनॉट पेलेसमां अंग्रेजोना समयमां बनेली एनडीएमसी बिल्डिंगनी छत एकदम पड़ी हती। जोरदार धमाका साथे पड़ेली बिल्डिंगनो काटमाळ पड्यो हतो। जो कि आ घटनामां कोई घायल थयो नथी। पोलीसे जाणવાનો प्रयत्न करी રહ્યું છે કે શું ખરેખર બિલ્ડિંગમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું કે નહીં। हमें मैसेज मिला है कि जो सी ब्लॉक में जो जैन बुक डिपो है, बिल्डिंग जो है उसका जो छत गिरी है, मकान जो है, ये हमें कॉल मिला था। जब हम आके देखे यहाँ पे तो यहाँ पे जो फर्स्ट फ्लोर है उसके ऊपर एक मेजनाइन और बना हुआ है, उसकी छत गिरी है, साथ में दीवार भी गिरी हुई और लगा है जैसे वहाँ पे हमने जैसे चेक किया है वो बिल्डिंग खाली से ही था उसमें। बाकी एनडीएमसी के फायर अफसर्स आए हुए और भी उनके जो सीनियर अधिकारी है जैसे सिविल इंजीनियर्स है या सिविल एजेंसी से उनको हमने मैसेज दे दिया, वो आके यहाँ इसको चेक करेंगे। कर्नाटकना बानेरगट्टा बायोलॉजिकल पार्कमां 2 सावजोए कारने घेरी लई अने हुमलो करवानो प्रयत्न कर्यो। सહેલાણીઓ બાયોલોજીકલ પાર્કમાં ફરવા માટે લક્ઝુરિયસ એસયુવી કારમાં સવારી કરી રહ્યા હતા ત્યારે અચાનક ગાઢ જંગલ વિસ્તારમાં ડ્રાઈવરે કાર ઊભી રાખી હતી। પછી શું એકાએક સિંહ અને સિંહણ ફરતા ફરતા આવી પહોંચ્યા હતા અને કાર તરફ ધસી આવ્યા ત્યારે ડ્રાઈવરે કાર આગળ ધપાવી પણ સિંહે અચાનક જ કાર પર હુમલો કર્યો। એટલું જ નહીં, સિંહે કારના પાછળના ભાગેથી કારને રોકવાનો પ્રયત્ન કર્યો।
મુંબઈના વિક્રોળી રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ ચાલતી ટ્રેને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. જોકે 65 વર્ષીય દિનકર સગપાલ સામેથી આવતી ટ્રેનના પાટા નીચે અચાનક કૂદી પડ્યા બાદ સદભાગ્યે તેમનું આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જમ્મુ કાશ્મીર એસેમ્બલીમાં બુધવારે વિરોધ પક્ષે ભારે હંગામો કર્યો હતો. મુખ્યમંત્રીની ટિપ્પણી પર વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષ દ્વારા એસેમ્બલીમાં માઇક અને ફર્નિચરની તોડફોડ કરવામાં આવી હતી. વિરોધ પક્ષ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના આર્ટિકલ 370 પર આપેલા નિવેદન પર સ્પષ્ટતાની માંગ કરી રહ્યું હતું. તો હંગામા બાદ સ્પીકરે સદનની કાર્યવાહીને સ્થગિત કરી હતી. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર અને હાલમાં હોમગાર્ડના ડીજી રાકેશ મારિયાએ પોતાની નિવૃત્તાના દિવસે શીના બોરા હત્યાકાંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. રાકેશ મારિયાએ જણાવ્યું કે વગદાર લોકોએ 3 વર્ષ સુધી શીના બોરા હત્યાકાંડ કેસને દબાવી રાખ્યો હતો, પરંતુ એ કોણ વગદાર લોકો હતા જેના કારણે કેસ દબાયેલો હતો તે લોકોના નામ રાકેશ મારિયાએ જાહેર કર્યા નથી. સાથે જ તેમણે કહ્યું કે આ કેસમાં જો તપાસ અધિકારીઓને યોગ્ય સન્માન મળ્યું હોત તો વધારે ખુશી થઈ હોત. રાકેશ મારિયાએ રાજકારણમાં જવા બાબતે કહ્યું કે તેઓ રાજકારણમાં જોડાવાનો કોઈ વિચાર નથી. છત્તીસગઢના સુરજપુરમાં ખેડૂતોએ હજારો ક્વિન્ટલ ટામેટા અને કોબીને રસ્તા ઉપર ફેંકી દીધા. ખેડૂતો અનુસાર માર્કેટમાં શાક ખૂબ જ સસ્તા ભાવ પર પણ વેચાઈ રહ્યું હોવા છતાં પણ ગ્રાહકો તેને ખરીદી રહ્યા નથી, એટલે કે ગ્રાહકો નથી મળી રહ્યા. એવામાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.